જો કે ભારતીય રેલવે માટે 11,127 અસિસ્ટન્ટ લોકો પાયલટ એલ્પ પોસ્ટ્સ ખાલી થઈ છે. ઘણી વખત લોકો યોગ્ય માહિતી ન મળવાને કારણે અરજી ચૂકવી દે છે અથવા લેટ અપ્લાય કરે છે. આ લેખમાં અમે તમને આરઆરબી એલ્પ ન્યૂ વેકન્સી 2026ની સંપૂર્ણ માહિતી આપશું. કોણ અપ્લાય કરી શકે, અરજી પ્રક્રિયા કેવી છે અને કઈ તારીખ મહત્વની છે. તમારા માટે સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા અને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીને અમે તમારા અનસર્ટનિટીને દૂર કરીશું. આ લેખ વાંચ્યા પછી તમે 100% કોન્ફિડન્ટ બનીને અરજી કરી શકશો અને કોઈપણ કોમન મિસ્ટેક ટાળી શકશો. આરઆરબી એલ્પ 2026-27 ભરતી વિશે આ માહિતી તમને ફ્રેશ, અપડેટેડ અને વેરીફાઈડ રીતે મળશે. રિયલ ઇન્ટરેસ્ટ ધરાવતા લોકો માટે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ રિક્રુટમેન્ટ માત્ર ટેકનિકલ સ્કિલ નહીં પરંતુ જનરલ નોલેજ, એપ્ટિટ્યૂડ અને રીઝનિંગ ટેસ્ટ પણ કવર કરે છે. વાસ્તવિક જીવનમાં આનો અર્થ એ છે કે જે વ્યક્તિ પ્રોપર ટ્રેનિંગ અને પ્રિપરેશન કરે છે તે જ સિલેક્શન લિસ્ટમાં આવે છે. આ રિક્રુટમેન્ટ ઓકની ખાસ બેટ એ છે કે સરકાર ટ્રાન્સપેરન્ટ એન્ડ મેરિટ બેઝડ સિલેક્શન લાવે છે. એટલી લેટ એપ્લિકેશન કે ઇનકમ્પ્લીટ ઓકેને રિજેક્ટ કરવામાં આવે છે. આરઆરબી એલ્પ ન્યૂ વેકન્સી 2026 યોજના સરકારે કેમ શરૂ કરી? ભારતીય રેલવે દરેક વર્ષ મોટા પાયે ટ્રેન્સ ચલાવે છે. અસિસ્ટન્ટ લોકોની પોસ્ટ્સ ખાલી થવાને કારણે ઓપરેશનલ ઇશ્યુઝ અને ડિલેઝ વધ્યા છે. તેથી આરઆરબી એલ્પ ન્યૂ વેકન્સી 2026-27 શરૂ કરવામાં આવી. સરકારનો મેઇન મોટિવ છે ટ્રેનનું સ્મૂથ ઓપરેશન, અનએમ્પ્લોયડ યુવા માટે સ્ટેબલ જોબ ઓપોર્ચ્યુનિટી, રેલવેમાં એફિશિયન્સી અને સેફ્ટી મેજર્સ એન્શ્યોર કરવું. સરકાર ઓફિશિયલ લેંગ્વેજ નહીં, અમે વિલેજર્સ જેવી સિમ્પલ ગુજરાતીમાં સમજીએ તો ટ્રેન ચલાવવા માટે ન્યૂની જરૂર છે અને તમે જોઈ શકો છો કે તમારી સ્કિલ અને ઇન્ટરેસ્ટ હોય તો આ પરફેક્ટ ચાન્સ છે. આરઆરબી એલ્પ ન્યૂ વેકન્સી 2026 યોજનામાં કોને કોને ફાયદો થાય છે? યુવા સ્ટુડન્ટ, ફ્રેશર ગ્રેજ્યુએટ્સ, 10th બાર TH પાસ સ્ટુડન્ટ્સ માટે કરિયર સ્ટાર્ટ માટે પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી. વિમેન કેન્ડિડેટ્સ, વિમેન કોટા અપ્લાય કરી શકે, સેફ એન્વાયરમેન્ટ એન્ડ ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ. રૂરલ કેન્ડિડેટ્સ, જેઓ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટની ટ્રેનિંગ એક્સેસ કરે છે, તેમને લોકલ ઓપોર્ચ્યુનિટી. એક્સપિરિયન્સ્ડ કેન્ડિડેટ્સ, રેલવે એક્સપિરિયન્સ ધરાવતા, પ્રમોશન અને બેટર સેલરી. આરઆરબી એલ્પ ન્યૂ વેકન્સી 2026 યોજના લાભ. સ્ટેબલ ગવર્નમેન્ટ જોબ, લોંગ ટર્મ સિક્યોરિટી વિથ પેન્શન, અટ્રેક્ટિવ સેલરી પેકેજ, બેસિક વત્તા અલાઉન્સીસ, કરિયર ગ્રોથ, પ્રમોશન ઓપોર્ચ્યુનિટીઝ વિધિન ઇન્ડિયન રેલવેઝ, ટ્રેનિંગ ઓપોર્ચ્યુનિટી, ઓન જોબ ટેકનિકલ ટ્રેનિંગ ફોર બેટર સ્કિલ, જોબ લોકેશન પ્રેફરન્સ, નિયર હોમટાઉન, રિજનલ પોસ્ટિંગ્સ. ડોક્યુમેન્ટ એક્સપ્લેનેશન. આધાર કાર્ડ તમારી ઓળખ માટે જરૂરી. એજ્યુકેશનલ સર્ટિફિકેટ્સ તમારી લાયકાત સાબિત કરવા માટે. પાસપોર્ટ ફોટો તાજેતરની રંગીન તસવીર. સિગ્નેચર ફોર્મ પર સહી કરવા માટે. કેટેગરી સર્ટિફિકેટ SC ST OBC લાગુ પડે તો દાખલ કરો. આરઆરબી એલ્પ ન્યૂ વેકન્સી 2026 યોજનાના જરૂરી દસ્તાવેજો. એલિજિબિલિટી ડબલ ચેક કરો. ફોર્મ સબમિટ કરતા પહેલા તમારું એજ અને ક્વોલિફિકેશન વેરીફાઈ કરો. ડોક્યુમેન્ટ્સ રેડી રાખો. આધાર, એજ્યુકેશનલ સર્ટિફિકેટ્સ, પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર તૈયાર રાખો. કરેક્ટ ઈમેલ મોબાઈલ યુઝ કરો. એડમિટ કાર્ડ અને નોટિફિકેશન્સ માટે એક્ટિવ કોન્ટેક્ટ છે કે નહીં ચકાસો. ઓનલાઈન ફી પ્રોપર પે કરો. નેટ બેન્કિંગ UPI ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ કરો અને પ્રૂફ સેવ કરો. ફોર્મ કેરફુલી રિવ્યૂ કરો. સ્પેલિંગ મિસ્ટેક્સ, ડેટ ઓફ બર્થ અને કેટેગરી ચેક કરો. ડેડલાઇન મિસ ન કરો. લેટ સબમિશન ઓટો રિજેક્ટ થાય છે, ટાઈમ પર અપ્લાય કરો. એડમિટ કાર્ડ ટાઈમલી ડાઉનલોડ કરો. એક્ઝામ ડેટ પહેલા એડમિટ કાર્ડ લોગિનથી ડાઉનલોડ કરો અને પ્રિન્ટ લો. આરઆરબી એલ્પ ન્યૂ વેકન્સી 2026 માટે અપ્લાય કરવું ખૂબ સરળ છે. નીચે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આપી છે જેથી બિગિનર પણ સરળ રીતે ફોર્મ સબમિટ કરી શકે. આરઆરબી ઓફિશિયલ વેબસાઇટ ખોલો. વેબસાઇટ પર જાઓ અને અપ્લાય ઓનલાઈન સેક્શન શોધો. રજિસ્ટ્રેશન, પર્સનલ ડિટેલ્સ ભરો. ઈમેલ અને મોબાઈલ વેરીફાઈ કરો. લોગિન, રજિસ્ટર્ડ ક્રેડેન્શિયલ્સથી લોગિન કરો. ડોક્યુમેન્ટ અપલોડ. આધાર, એજ્યુકેશનલ સર્ટિફિકેટ્સ, પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર અપલોડ કરો. ફી પેમેન્ટ, ઓનલાઈન મોડ નેટ બેન્કિંગ UPI ડેબિટ કાર્ડથી પેમેન્ટ કમ્પ્લીટ કરો. ફોર્મ સબમિશન,
ફોર્મ રિવ્યૂ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો. કન્ફર્મેશન ફોર્મ સક્સેસફુલી સબમિટ થયા પછી પ્રિન્ટ ડાઉનલોડ કન્ફર્મેશન સ્લિપ લો ફ્યુચર રેફરન્સ માટે. ટીપ દરેક સ્ટેપ પૂર્ણ કર્યા પછી સેવ પ્રિન્ટ કોપી રાખો, કોઈ ઇમરજન્સી માટે હેલ્પફુલ રહેશે. આરઆરબી આલ્પ ન્યૂ વેકન્સી 2026 અપ્લાય કરતા પહેલા ધ્યાનમાં રાખવાની 7 વાતો. એલિજિબિલિટી ડબલ ચેક કરો. ફોર્મ સબમિટ કરતા પહેલા તમારું ઉંમર અને લાયકાત વેરીફાઈ કરો. ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો. આધાર, શૈક્ષણિક પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી તૈયાર રાખો. સાચું ઈમેલ મોબાઈલ વાપરો. એડમિટ કાર્ડ અને નોટિફિકેશન્સ માટે એક્ટિવ કોન્ટેક્ટ છે કે નહીં ચકાસો. ઓનલાઈન ફી પ્રોપર પે કરો. નેટ બેન્કિંગ યુપીઆઈ ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ કરો અને પ્રૂફ સેવ કરો. ફોર્મની સારી રીતે સમીક્ષા કરો. સ્પેલિંગ મિસ્ટેક્સ, ડેટ ઓફ બર્થ અને કેટેગરી ચેક કરો. ડેડલાઇન મિસ ન કરો. લેટ સબમિશન ઓટો રિજેક્ટ થાય છે. ટાઈમ પર અપ્લાય કરો. એડમિટ કાર્ડ સમયસર ડાઉનલોડ કરો. એક્ઝામ ડેટ પહેલાં એડમિટ કાર્ડ લોગિનથી ડાઉનલોડ કરો અને પ્રિન્ટ લો. મિત્રો, તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો દોસ્તો, જેથી તમને વિડીયો મળતા રહે. મિત્ર, જય હિન્દ.